સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી. અનુપમ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે. શરમ સાવ ગઈ. પહેરવેશના નામે અંગ પ્રદર્શન થઈ રહ્યું છે. વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવી ગયા છે. તદુપરાંત તેમણે જણાવ્યું કે બોડી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, એ પણ લીગલ નોટિસ સાથે. નવરાત્રિની અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને એ પણ લીગલ નોટિસ સાથે. અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું. પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ, કોઈકે વળી લખ્યું કે બેડ બિહેવિયર, કોઈકે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે, કોઈકે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ, તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો. પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. OMG.